અરે સાંભળો, અહીં આવો, અહીં આવો, અહીં આવો, હાલ આવો, વાગી જશે, મૂકી દો અહીંયા, મૂકી દો, મૂકી દો. મારી સાથે આવું છે? આમ જો હું ગાડી લઈને લેવા આવ્યો છું તમને. એવું ના ચાલે ને. આમ જો તમારે આવી રીતે નહીં ભટકવું પડે. મૂકી દો તો અંદર. એ પાછા લઈ લેશે ત્યાંથી. હાલો કપડા ને બધું લેવા જઈએ. અહીંયા તો આવો પણ જો લઈ લીધો ને કહું ઈ રેવા દો. આ ભાઈ ની દુકાન છે પછી ખીજાશે. આ ભાઈ ની દુકાન છે પણ ઈ રેવા દો. સાવણો વાગી જશે કોક ને. રેવા દો, રેવા દો. એ સાવણો તમે યાર સાવણો લઈ લો, લઈ લો સાવણો. યા ભાઈ નો, યા ભાઈ નું છે. આ ઉભા રહ્યો. ક્યાં છે તમારો શર્ટ? આ જો આપે ભાઈ તમને આપે. આટો મારી આ રિક્ષા જેનું ઘર છે. બાપ રે બાપ. દોસ્તો ભાઈ પિછલે 10 સાલ છે. આ રિક્ષા 10 વર્ષથી છે કે આમાં જમણાથી? ઘણા વર્ષ. બરોબર. અમારા રમેશભાઈ નું ઘર છે. આ તમે અહીંયા રહ્યો છો? હા બાપા. હા પહેરી લો. હાલો ઓલા લાલ ચંપલ લેતા હોય બરાબર ને? તમારો શર્ટ હેરકું કરી નાખો ભાઈ. આ 10 વર્ષથી આમાં જ બધો સામાન મૂકવાનો. જમવાનું આપે એટલે જમી લેવાનું. બરોબર. માવો ને ચા ને એવું બધું માંગી લેવું. બરોબર. ને રાત્રે આની અંદર રહેવાનું? નહીં, આની અંદર નહીં. આ ગમે ત્યાં દુકાનના ઓટલા ઉપર. વરસાદ હોય તો તોય ત્યાં ઓટલા ગમે ઓલા ભૈયા જાય છે. જાવ તો જાવ તો જાવ તો. રમેશભાઈ जाओ तो लेता हूँ। दोस्तों 10 साल से एक ही रिक्शा के अंदर सब कुछ सामान बामान सब कुछ मैं आपको दिखाता हूँ। आइए, ये हमारे बाइक की व्यवस्था है यहाँ पे। ये आप देखिए यहाँ पे सब कुछ पानी की बोतल और कपड़े वगैरह जो भी कुछ यहाँ पे लोग दे जाते हैं तो पहनते हैं। देखिए ऐसे ही ज़िंदगी को सरवाइव करना मतलब बहुत मुश्किल होता है। चलो ठीक है, इंसानियत के नाते कोशिश करते हैं। ચાલો ચાલો ગાડી કોલ પીછે છે, આવી જાવ, આગળ બેસી જાવ। આપણે લસ્સી પીવા જવાનું છે ગરમીનું। અરે એવું ન હોય, આમ તમે મારી વાત તો સાંભળો રમેશભાઈ, મારી વાત તો સાંભળો રમેશભાઈ, પણ તમે માર્યો થાંભો, અહીંયા વી આવો, પણ અહીંયા આવો તો ખરી, પણ મારે બીજું કામ છે તમારું, આપણે વી આવો। હાલો હું તમારે અહીં વી આવો ના રસ્તો છે, ના વાગી જશે, પણ ના વાગી જશે, પણ અહીં વી આવો। તમને એક તો પ્રેમથી ક્યારના સમજાવીએ છીએ, સમજતા નથી। આવો, પણ મારી વાત તો સાંભળો, પણ આપણે લસ્સી નથી પીવી, આપણે બીજું પીવા જઈએ। હાલો દુકાને જઈએ, હાલો ઓલું સાફ કરવાનું છે। અરે પણ આપણે એક તો હવે એમ છોડી દેશો તમે એમ? એમ નો ખુલે રમેશભાઈ, હવે બેસી જાઓ, પછી હારવાર પાછું હાંજે વી આવ, ચાલ બે ચાલ ફટાફટ બેસી જાઓ પ્રેમથી, બસ શર્ટ લાવી, બીજો નવો લઈ રેવા દો, વાંધો, પગ લઈ લો, પગ અંદર લઈ લે। અરે એમનો અરે બારી ખોલવાની છે આગળ, સમજદાર માણસ। ચંપલ લઈ લે, ચંપલ લઈ લે છે અંદર, હાલી નવા લાલ લઈ લેજો, પગ અંદર લઈ લે, પગ અંદર રાખ, આમ ઓલું બાણું બંધ કરશે, લઈ લો। થેન્ક યુ ભાઈ। એવી કઈ જરૂર હતી બાપુ અહીંયા પોલીસ સ્ટેશન ક્યાં છે નજીક? પોલીસ સ્ટેશન અહીંથી આગળ જશો ને બી ડિવિઝન આવી ગયું છે। બી ડિવિઝન। આ કયું લોકેશન છે? મુની ડેરી, પટેલ પાર્ક, મુની ડેરી।
महिला को। एसीबी में ऑफिस है। चलो दोस्तों कोई बात नहीं, अभी बाइक को लेके जा रहे हैं पुलिस स्टेशन, वेरिफिकेशन कराते हैं और फिर उनको सोशल मीडिया आश्रम लेके जाते हैं। हालात बिल्कुल नॉर्मल है, बट परिस्थिति का अधीन व्यक्ति हैरान है। देखते हैं उनके जीवन में क्या बदलाव ला सकते हैं। तो दोस्तों फाइनली हमारे रमेश भाई का वेरिफिकेशन हो चुका है और अभी उनको लेके जा रहे हैं सोशल मीडिया आश्रम। दोस्तों आप भी कोई व्यक्ति का रेस्क्यू करते हो तो नज़दीकी पुलिस स्टेशन में बिल्कुल जान कीजिए, क्योंकि हमारी गवर्नमेंट बहुत मदद करती है। रमेश भाई, हाँ मोटा भाई, रमेश भाई, हाँ मोटा भाई, तबियत पानी सारा? हाँ किधर लेफ्ट राइट हैं? मैं बोला अभी माहौल शांत हो गया था आश्रम से, अभी ये चलेगा 2-4 दिन ही हल्ला मचाएगा। क्या ये शांत हो जाएगा फिर कोई दूसरा आएगा, फिर वो 2-4 दिन हल्ला मचाएगा। मतलब ऐसे हमारे दिन मस्तर जाते रहेंगे, पास होते रहे। अभी कौन हल्ला कर रहा था, कौन शांत हो गया? अलीगढ़ से नहीं लाए जो। हाँ શું બોલો છો? કાઈ નહીં મોટા ભાઈ, કોને ગાળી જોશો? ના મોટા ભાઈ, હે ના ગાળી કોને જોશો? નથી દેતો ભાઈ। અરે વાહ વાહ, કેમ પણ હા બરોબર છે, બરોબર છે ને બધું? તમારું આખું નામ શું છે સાહેબ? રમેશભાઈ, આમ જોવો મારી સામે, ચપ્પલ પહેર લો। હવે આપણે મસ્ત નવા નવા કપડાં પહેરવાના છે। અહીંયા આવો, મારી વાત સાથે વાત કરો। તમારું આખું નામ શું છે? ગોહેલ। રમેશભાઈ ગોહિલ? અરે વાહ, આવો બેઠો નહીં ભાગી આ ખુરશીમાં બેસો। બેસો, પાણી લાવો ભાઈ, રમેશભાઈ માટે પાણી લાવો। હે રમેશ, મને ખબર છે ઓલી દડકી હે ભલે કરતો હું કરતો તો કેવું ઘર લખી દીધી દડકી જોતી। કોની યારે વાત કરો છો? કાઈ નથી બોલતો, પાણી પીતો ઉભરો લાવે છે અહીં। હું પીતો लावे छे। रमेश भाई जब से गाड़ी में बैठे हैं ना तब से कुछ ना कुछ बोल रहे हैं, एक मिनट भी उनको शांति नहीं है। और मिश्रा जी इसलिए बता रहे थे कि अभी हमारे खान साहब का 3-4 दिन हो चुका है, इसलिए वो शांत हो गया। अभी हमारे नए प्रभु जी आ गए, अभी 3-4 दिन में वो भी शांत हो जाएंगे। और उनका नाम पूरा है रमेश भाई गोहिल। तो मुझे लग रहा है कि भावनगर से है, तो शायद उनके परिवारजन कोई भी व्यक्ति देख रहा है तो हम हमें कॉन्टेक्ट कीजिए, क्योंकि व्यक्ति बहुत नॉर्मल है, साधारण है, बट परिस्थिति के अधीन आज उनकी हालत ऐसी हो गई है। चले कोई बात नहीं, बदलाव लाते और એમના જીવનમાં શું પરિવર્તન આવે એ વધારે આપણે જોઈએ અને જાણીએ શું કરી શકીએ। ઓ રમેશભાઈ, મારી વાત સાંભળો, એ સંજયભાઈ, ભલે કરતો રાહુલ, તમારું પપ્પાનું નામ શું? હું જે હોય ભાઈ, અહીંયા આવો, મારી વાત સાંભળો, અહીંયા બેઠો ત્યાં નથી બેવું, નાવા જવાનું છે। હાલો, વાળ બાલ કપાઈ નાખીએ, મસ્ત નાઈ ધોઈ લઈએ। હાલો બાપા, હાલો હા, લાવો મશીન લાવો, આ બેસો, આની પર બેસો। પેલા કહું તમારા પપ્પાનું નામ શું છે? જે હોય મને નથી ગમતી, વાળ બાકો નાવાનું છે હું નાઈ લઈશ। આ મારી વાત સાંભળો, આમ જો આ લબર કાઢ નાખો, હાથ છે ને આ રસ્સો ફાટી જાય, આ કાઢ નાખો। આ બેસો, અહીંયા બેસો, નાઈ નાખીશ, નાઈ અરે અહીંયા નાખીશ, બેસો, નાઈ નાખીશ, અહીંયા બેસો, નાઈ નાખ, લબર ફેંકી દો, ફેંકી ફેંકી દો, નાઈ નાખીશ, મસ્ત ભાવનગર। નાઈ નાખું, અરે વાળ કાપવાના છે, વાળ કાપ, કાપીશ નાખો, કાપો, बाल तो काटेंगे, नहाएंगे, बढ़िया हाँ कापो वाल। દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા આશ્રમમાં દિન પ્રતિદિન લોકોની સંખ્યા વધી રહી છે। એવા લોકો કે જે રોડ રસ્તા ઉપર આવી હાલતમાં ફરતા હોય ને આ બધા વ્યવસ્થા એમની માટે જ છે। આપણો પ્રયત્ન એ જ છે કે ભાઈ એક વ્યક્તિને એક સારી સુવિધા મળી જાય, સારું જમવાનું, સારું રહેવાનું, વ્યક્તિ નોર્મલ થઈ જતા હોય છે। બરાબર ને રમેશભાઈ? તમને લોકો કેમ ગાંડા ગણે છે? તમે ગાંડા છો હે રમેશભાઈ? ઓય તમે ગાંડા છો કહું હે? તમને को બધા લોકો ગાંડા કહે છે। इधर बैठे बैठे कर देते हैं। देखो संजय भाई अभी है ना मस्त बाल काट देंगे आपके। कौन सा रमेश भाई? आरोप है? रमेश भाई गाना वाना गाते क्या? राहुल ने के लिए जो से गलती रमेश भाई बराबर
રમેશભાઈ ચાલો ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. હાલો બાથરૂમમાં જતા રહીએ. આ કડું કાઢ નાખો, વાગી જશે. કાઢી રાખી ભલે. અરે કાઢો તમે. આ ચપ્પલ કાઢો એ બાર. ભલ્લું છું રમેશભાઈ. માથે નાખો પાણી, માથે નાખો પાણી, માથે નાખો પાણી. બસ ધીમે ધીમે હોય. અરે હું એકવાર નવરાવજો તમારું મગજ કામ કરતો થઈ જાય. જો અત્યાર સુધી તમે નાતા હતા, મને નવરાવા જો આજે. હમણાં તમારું મગજ એકદમ. અરે નહીં નહીં, મોઢું બંધ રાખો. વાહો કરી દઉં તમને. એ રેવા જ આવ્યો આ સાબુ, પગમાં ઘસો. ऐसे काफी सारे लोग होते हैं जिनको टाइम पे नहाने की सुविधा ना मिलने के कारण व्यक्ति और ज्यादा मानसिक रूप से बीमार हो जाए, क्योंकि इतनी गर्मी पड़ रही है. आप सोचिए कि बाहर निकलना मुश्किल है. 40 डिग्री से भी ज्यादा तापमान है और बिना वस्त्र मतलब शर्ट पहने बिना इधर घूमना इधर उधर बहुत बड़ी बात है. हाँ पहरी लो. પૈસા પીઠા હતા. કેટલા પૈસા છે? 20 રૂપિયા. 20 રૂપિયા? અરે વાહ, હમણાં કરાવી દેશો ને પાછા. પહેરી લો મસ્ત. આવી રીતે ટી શર્ટ કપડા પહેરીને આટા મારતા હો તો તમને કોઈ ના પાડે? હા બાપા. હે રમેશભાઈ, તમારા પપ્પાનું નામ શું છે રમેશભાઈ? કુંવરભાઈ. છોકરાને હારો મારો તોડી નાખે પછી સંભળાવી દે. મારી વાત સાંભળો. હા હા. તમારા પપ્પાનું નામ શું છે? ભૂપતભાઈ. પોપતભાઈ. પોપતભાઈ શું કામ કરે છે? અરે મારી સાથે વાત કરો. કોની યાર વાત? મારી સામે જોવો અહીંયા. ઓ પ્રભુ, અહીં જો આમ બેસો. એરકા નખ કાપી દઉં. આમ બેસો બરાબર. આમ બેસો. તમારા પપ્પા વેલ્ડિંગ નું કામ કરે છે? હા. ક્યાં કામ કરે? નથી કાપા નથી એવું કાંઈ. અરે મોટા મોટા થઈ ગયા છે. નથી, હું કાપી નાખું. નથી કાંઈ નથી કાપા. અરે પણ હમણાં તમને નથી કાપા. આ શું થયું આમાં? નથી કાપા. બસ નથી. એ શું છું તું નખે? હે તમારા પપ્પાનું વેલ્ડિંગ ની દુકાન ક્યાં છે? નથી કાંઈ વેલ્ડિંગ નું ધંધો. નથી કાપા. હાલો પગના નખ બતાવો. નથી. ઓલા લુગડા કઈ ગયા પૈસા પીયા હતા. કેટલા પૈસા? 20 રૂપિયા. 20 રૂપિયા હું આપું તમને. હા. આમ જો મારી વાત સાંભળો. આ બિલ્ડિંગ તમને દેખાઈશ? આમ જો આમ પાછળ. હા. જે તમારે જેમ રોડ ઉપર આંટા મારતા હોય ને, હા. આમ જો મારી સાથે વાત કરો. હા. એની માટે રહેવાની બધી સગવડતા છે. હા. સમજ્યા? હવે તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી હો ને? હા. તમારે રોડે નહીં આંટા મારવા પડે. હા. આ તમને રહેવાનું, ખાવાનું, દવાનું બધી વ્યવસ્થા મળશે. અહીંયા બેસો તો ખરી યાર. હા બાપા, હું અહીંયા બેઠો છું. બેઠો. રમેશભાઈ પેલા શું કામ કરતા તમે? કાંઈ નહીં. આટા ફેર જ. તમે કઈક ભણેલા છો? કેટલું ભણ્યા છો? હાથ ચોપડી નથી ભણ્યો. મારા ભણતર નથી. ભણતર નથી? તમારા લગ્ન થઈ ગયા છે? વાંઢો છો. વાંઢા છો? હા. આપણે લગ્ન કરવા? હાલો ને, જવું નથી. મારા રાહુલભાઈ મારા. હા. રાહુલભાઈ અહીંયા નથી. રાહુલભાઈ સુરત મારા છે. મોડું થાય છે. મારા ભાઈબંધ છે મારા. રાહુલભાઈ એ પણ સુરત ગયા છે. સુરત નથી. સુરત ગયા? મોડું થાય છે. નહીં ક્યાંય નથી જવું. આપણે બેસો, આરામ કરો. જાઓ સંજયભાઈ, इनको अंदर ले जाओ, दवाई लगा. हाँ आओ संजय भाई के साथ जाओ, आपको ले जाएंगे. चले दोस्तों, आज रमेश भाई के जीवन में परिवर्तन लाने का थोड़ा सा प्रयत्न किया है. अब कोई भी व्यक्ति रमेश भाई को जाने છે, કોઈ પણ વ્યક્તિ રમેશભાઈને જાણે છે તો પ્લીઝ અમને જાણ કરો અને એમના પરિવાર સુધી આપણે પહોંચીએ અને જીવનમાં કંઈક પરિવર્તન આવે પ્રયત્ન કરીએ. અને આજે આપણું જે સોશિયલ મીડિયા આશ્રમ આપણા સૌના સાથ અને સહકારથી જે બન્યું છે, આજે કલરનું કામ પણ કમ્પ્લીટ થવા આવ્યું છે, ત્યારે કેવું લાગી રહ્યું છે એકવાર કોમેન્ટ જરૂર કરજો. અને બીજી વાત કે આજના સમયની અંદર માણસની વાતોને લોકો સમજે અને એકબીજાને પ્રેમભાવ રાખે. ઇન્સાન છે તો ઇન્સાનની મદદ કરવી જોવે. બસ એ જ ભાવ સાથે કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર એક માણસની નીતિના ખાतिर માણસાઈનું કામ કરીએ આપણે સૌ લોકો. અને તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ આવા હોય તો એની માટે મદદરૂપ થાવ. વિડીયો પણ આપણે એટલે જ બનાવીએ છીએ, બાકી બીજો કોઈ મકસદ નથી. પણ આજે આ સોશિયલ મીડિયા શું કરી શકે છે એનો સૌથી મોટું આ તમારી સામે એક્ઝામ્પલ છે. થેન્ક યુ સો મચ. કાલ ફરીથી મળીએ નવા પ્રભુજી સાથે, નવા વિચાર સાથે. તમારું બધાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. તરબૂચ કોણે આપ્યું? હલો, ભાગવું નથી. ક્યાં ભાગું? અત્યારે નહીં જાય ગાડી.
આજ રાત રોકાઈ જાવ પછી જાહું